ધારી તાલુકાના વીરપુર ગામે સમસ્ત વીરપુર ગામ પરિવાર આયોજિત અંબુજા ફાઉન્ડેશન દ્વારા ગામ વિકાસ અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા થયેલા કાર્યોની માહિતી જન સુધી પહોંચે એ માટેનો કાર્યક્રમ યોજાઈ ગયો। આવનારા ભવિષ્યમાં જળ, પ્રકૃતિ અને પર્યાવરણ બચાવના હેતુસર એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગામડા અને ખેતી વિષયક ફાયદાઓ થાય અને ગામડાના ખેડૂતોની સુખાકારી વધે એવા કાર્યો કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં કેટલાક કાર્યો કરવામાં આવશે એવી માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અંબુજા ફાઉન્ડેશન વતી ચંદુભાઈ રૈયાણી તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ વતી શ્રી દિલીપભાઈ સખિયા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયા તેમજ રાજકીય મહાનુભાવોમાં ગુજરાત વિધાનસભાના નાયક દંડક તેમજ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, લાઠીના ધારાસભ્યના જનક તળાવિયા, ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, વીરપુર ગામના મહિલા સરપંચ નીલુબેન જોશી અને વિશેષ ઉપસ્થિત તરીકે સુરતથી ઘી સંઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલા અને અમદાવાદ તેમજ સુરતના ઉદ્યોગપતિ ચતુરભાઈ રામજીભાઈ ચોવડિયા તેમજ વિનુભાઈ અને નટુભાઈ પણ હાજર રહ્યા હતા। આ કાર્યમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો પણ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન સુરતના મોટિવેશનલ સ્પીકર રાજેશ સોવડિયા અને ગામના અગ્રણી સંજય સોવડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હુસેનભાઈ સંઘાર, ધારી। વીરપુર ગામના આંગણે સન ફાર્મા ના ઉપક્રમે યોજાઈ રહેલા આજના ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત અમરેલીથી આપણી વચ્ચે પધારેલા અમરેલીના ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, એવા જ આપણા વિસ્તારના જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી જયભાઈ કાકડિયા, એવા જ લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ, ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કાળુભાઈ વિરાણી, સુરતથી પધારેલા ભાઈ શ્રી અશોકભાઈ જીરાવાલા, ઉપસ્થિત તમારા ગામના જ અને આ વિસ્તારમાં દાતા તરીકે જેમનું ખૂબ જ ખ્યાતિભર્યું નામ છે એવા મારા મિત્ર ભાઈ શ્રી ચતુરભાઈ ચોટવડિયા, ગામના સરપંચ બેન શ્રી નીરુબેન, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી મૃગેશભાઈ કોટડિયા, ખાંભાથી પધારેલા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ, ઉપસ્થિત ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ડોંગા સહિત મંચસ્થ બધા જ મહાનુભાવ ઉપસ્થિત આ ગામના વડીલો। આજે પણ મને યાદ છે ચેક ડેમની પદ્ધતિ કેશુભાઈ પટેલે શરૂ કરાવડી। મારા ગામમાં સાનુકી બાબાઈ ત્યારના બનેલા છે અને કેશુભાઈએ બનાવ્યા હતા। એ ચેક ડેમ હજી સુધી તૂટ્યા નથી। મને યાદ છે કે 80-20 ની સ્કીમ હતી। 80% એ આપે 20%। પ્રમાણિકતાથી ગામવાળા 80%માં ચેક ડેમ બનાવે એટલે 20% નાખવા પડે અને 20% નો નાખવા પડે એટલે ભ્રષ્ટાચાર નો થવા દે એટલે ચેક ડેમ તૂટે એટલે ચેક ડેમ પણ કરવા જોઈએ। ખેતરમાં પણ પાણી નીચે જાય, ઘરમાં જાય, આ કરવું જોઈએ। એટલે અંબુજાનો સારો પ્રયાસ છે। अंबुजा को धन्यवाद देना कि आपके ओरिजिनल वाले एक सक्सेसरिया वह सबसे जिनके संबंध थे उन्होंने बताया कि अंबुजा अच्छा काम कर रही है और मैं गौतम अदानी को भी बता दूंगा कि अच्छा